પણ હવે લાખો લોકો સાંભળે છે, ક્યારેક આ પ્રકારના વિવાદ વિશે ઇન્ટરવ્યૂ તમારું કર્યું હોય અને કદાચ ક્યાંક તમારાથી કોઈનો પક્ષ લેવાઈ ગયો અથવા એમના વિશે સાચી વાત થઈ ગઈ હોય તો સામેની બાજુના લોકો છે તે તમારા પર પ્રહાર કરે, જેમ કે હમણાં કીર્તિ પટેલ અને ખજૂરનો વિવાદ જે ચાલ્યો, તો થોડા દિવસ પહેલાં તમે ક્યાંય ઇન્ટરવ્યૂ આપ્યું હશે અને એમાં ખજૂરભાઈના વખાણ કરી દીધા હશે, તો કીર્તિ પટેલ હવે કહે છે કે ક્યાં ગયા જગદીશભાઈ, કેમ આ વિશે કાંઈ બોલતા નથી, શું માનવું છે આપનું આના? મેં આગળ જ કીધું કે તમે જે કંઈક કહો છો ને એ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. જો તમે એ પાળો ને તો બોલવાની અધિકારી છો. કીર્તિબેન પટેલે જે કીધું હોય તે મેં સાંભળ્યું, મને કીધું, તમે મને જાણો છો, આપણી વ્યસ્તતાને કારણે હું ક્યારેય મારા ફોલોઅર્સથી માંડી હું કાંઈ જોઈ શકતો નથી ને એટલો ટાઈમ રહેતો નથી અને ભગવાન ન રહેવા દે હું તો કહું. કારણ કે તમે બધાને જોતા ફરશો ને તો તમારામાં પણ એવા દુર્ગુણો સદગુણોથી માંડીને આવશે, આણે મારું ખરાબ કીધું, આણે મારું સારું કીધું, જેને જે લાગ્યું તો કીર્તિબેને કીધું હોય તો કીધું હોય છે ભાઈ, હવે એનો મત છે. એમાં આફ્ટર ઓલ તો નિર્ણય કોણ કરશે? ઓડિયન્સ. મારી તો સીધી વાત એવી છે કે ભાઈ ખજૂરભાઈ જે જાનીભાઈ છે, ભલે ક્યાંથી કેટલા પૈસા કામે છે ને બધા પોતે ખાઈ જાય છે, પણ વાતની એક વાત, એ ચોરી તો કરતા નથી. જે કંઈ એની કલાને કારણે લોકો આપે છે, ઉલ્લુ બનાવતા નથી, બરાબર. હવે એને આપે છે 100 રૂપિયા, માની લો કે 20 રૂપિયા તમારા વખત, પણ તોય ખર્ચે છે ને ભાઈ. કોણ ખર્ચે છે અત્યારે? તમે વિચાર કરો. આ માલ્યા લઈને વયો ગયો, હમુકા લ્યો તમારા મારા પૈસા, શું કરી લેવું? હાલો, તો એના કરતાં દે તો છે 5 રૂપિયા ખર્ચા છે ને. ભલે હું કોઈ 95 ખાઈ ગયા, 95 હું તો હોયો ખાવાનો અધિકારી છે, માની લો કે એ ખાઈ જાય ખાવા હોય તો, પણ એને એમાં કાંઈક માનવતા થઈ કે જે ગણો તે એને કદાચ એમ માનતા હોય કે ભાઈ આ એક પબ્લિસિટી સ્ટન્ટ, અરે ભાઈ તો એમ પણ કાંઈક તો ભલું થયું. ઓલા ભાઈને એક ભાઈએ કીધું ભાઈ મને 10 રૂપિયા આપો, એટલે કે નથી આપવા, 5 આપો નથી આપવા, 2 આપો નથી આપવા, 1 રૂપિયો નથી, પાવલી આપો, નહીં પાવલું આપો, 5 પૈસા નથી આપવા શેઠે કીધું. તો કે હું ઓલો ભાઈ કે હું ખાલી હાથે નહીં જાઉં, એક ચપટી ધૂળની ભળીને આપી દો, પણ મારે તો હું એમને ખાલી. ઓલા કે ભાઈ ચપટી ધૂળથી તારું શું વળે? ઓલા કે મારું કાંઈ વળે ને તમારો હાથ તો વળે. એમ ભાઈ જાની છે એ ભલેની 20% તો 20% એ આપે છે ને ભાઈ સાહેબ. લઈ જતો હોય તો માથાકૂટ છે, ન આપતો હોય ને પબ્લિસિટી મેળવો તો માથાકૂટ છે. ભાઈ દે છે ને. એટલે મેં એટલું સાંભળીને એમ કીધેલું કે ભાઈ જે ગણો તે એનો તેલનો જે ધંધામાં ડખો થયો હોય એ તો એનો ઇન્ડિવિજ્યુઅલ વાતો છે, કરારની વાતો છે. એનાથી જનતાને કોઈ નુકસાન નથી. એણે કંઈ તેલને બદલે ઘાસલેટ આપી દીધું હોય તો મુશ્કેલી કહેવાય કે ભાઈ ઘાસલેટ હતું તેલ તરીકે વેચ્યું, એવું કંઈ છે નહીં. એ એને માલિકને જે ડખો થયો હોય તો એ તો વ્યક્તિગત છે. છોડો, જનતાને કાંઈ મુશ્કેલી ખરી? જનતાને એણે મકાન બનાવવાના કીધા હોય ને પછી એની પાસેથી વધારે પૈસા લઈ લીધા હોય, મકાન ન બનાવવા હોય તો બધું ઠીક છે. હવે એનું કામ એ કરે જાય છે. એટલે બેન કીર્તિબેને જે કીધું હોય તે મને સમાચાર મળ્યા, તમારી ટીકા કરી દઉં, ભગવાન સુખી રાખે ને બીજું હું ભલે નહીં કરે, ક્યાં ફરક પડતા હોય ભાઈ? એમાં એ ક્યાં કોઈ ઓથોરિટી છે? હું ક્યાં ઓથોરિટી છું? હું અત્યારે કહું ખજૂરભાઈ બહુ સારા એટલે કંઈ સારા થઈ જાય, માની લો ખરાબ જ તો કંઈ મારે કીધે થઈ જવાના? આપણે જે જાણીએ છીએ કહે છે આ બહુ શ્રુતાહા બ્રાહ્મણાહા. પત્રકાર એટલે શું હોય છે? આખા જગતભરના સૂત્રો પાસેથી બે માહિતી મળે એ સૂત્રોના આધારે કહેવાનું. એવી રીતે જે મેં પાળ્યું એમ તમને કહું છું, એમ કલાકારોએ પણ એવું કરવું જોઈએ કે ભાઈ કોઈ કાંઈ કે આ તો મંથરા છે, મોર્ડન મંથરા. સમજી લો, આ મોબાઈલ જે છે અને સોશિયલ મીડિયા છે એ મોર્ડન મંથરા છે. એ ગમે એ કીધા કરે. આપણે જેટલું અત્યાર સુધીમાં હું કેટલું બધું સાહેબ આપણે વાતું કરતા મેં ક્યારેક સાંભળે, મને કોઈ કે ફોન કરીને સાહેબ તમારા વિશે આવી કોમેન્ટ કોઈ કરી તો હશે ભાઈ સાહેબ. હવે કે જગતમાં તો ટુંડે મતરભિન્ના, દરેકને કંઈ આપણે થોડા રૂપાળા હોઈ શકીએ. આપણે એક વ્યક્તિ હોય તો કોકના ભાઈ હોઈએ, કોકના દીકરા હોઈએ, કોકના પતિ હોઈએ, કોકના પુત્ર હોઈએ, કોકના પડોશી હોઈએ, કોકનું કાંઈક હોઈએ, આવું બધું હોય છે. કોકના શત્રુ હોય, કોકના આપણા વેરમાંય હોય. જગત તો બહુ વિશાળ છે એટલે એનું કંઈ બહુ નોંધ નહીં લેવાનું. અંતે નિર્ણય કરે જનતા. આમસ્ટર તમે તમારી વાત જગત સમક્ષ મૂકી દો. તમારા જે તમે કોમેન્ટ્સ કે જે બધા જોતા હો છો, કેટલા પોઝિટિવ ને કેટલા નેગેટિવ, એ સ્વયં મતદાન છે. આ ચૂંટણીમાં 100% મત કોઈને ક્યાં મળે છે? 70% મળે એ જીતે છે ને 30% વાળા મારી જેમ રહી જાય.